અમને કૃપા કરીને સામાયિક લેવડાવો બેન. પ્રણામ બધાને. હાજી. આદેશ આપજો મને. પ્રકાશબેન, એક સેકન્ડ રેકોર્ડિંગ ચાલુ કરી દો. રેકોર્ડિંગ ચાલુ છે યુટ્યુબ. એક સેકન્ડ. इच्छामि खमा समनो वंद्यो जामनी जान ईसीयाय मथे वंदामि इच्छा कारण संदेश्य भगवान इर्यावयम पडिकमामि इच्छम इच्छामि पडिकमियो इर्यावयाय विराणाय गमनागमने पाणकमणे बियकमणे हरियकमणे ओसावतिंग पण गदगमटी मकड़ा संताना संकमणे जे मे जीवा विराया एगेंदिया बेंदिया तैंदिया चोरेंदिया पंचेंदिया अभिहयावत्या लेसिया संगाया संगठिया परियाविया किलामिया उदविया ठाणा ठाणम संकामिया जीविया गौरविया तस्मिच्छामि दुग्णम तस्सौत्री कर्णेणम पायचित कर्णेणम विसोहि कर्णेणम विसली कर्णेणम पावाणम कम्माणम निगायन ठाय ठामी कौसगम अनत्थ उसस्येणम निसस्येणम खास्येणम छेणम जंभायेणम उडवेणम वायनि सगेणम पमलिये पितमुछाये सुहुमेम अंग संचालेहिम सुहुमेम खेल संचालेहिम सुहुमेम डिठी संचालेहिम एवमाहि एहिम आगारेहिम अभगो विरायो जमे कौसगो जाव अरिहंताणम भगवंताणम नमो कारणम न पारेमि ताव कायम ठाणेणम मोणेणम जाणेणम एकलो वसनो कौसग न आवडे तो चार नोकार अप्पाणम बोसीरामी. नमो अरिहंताणम लोगस उजोगरे दमै तिथिरे जने अरियंते कीते सम चविसम पी केवली उसभमजियम च वंदे संभवम अभिनंदम च सुमयम च पमपम सुपासम जीणं च चंदपहम वंदे सुविम च पुष्पदंतम सिहल सीजन सवासु पूजन च विमलमनंतम त जणम दमम संतिम च वंदामि कुंतुम अरम च मलिम वंदे मुनि स्वयं च नमी जीणं च वंदामि रिठनेमि पासमतबद्धमानं च एवमे अभिथुआ व्यूह्य रमेला पैणजरमणा 24 जिनवरा तिथय रामे पश्यन्तु हितिय वंदिया मैया जे लोग सुतमा सिदा आरुग बोइलापम समाहि वर मुतमम देतो गंदे सुनिमला इचे सोयम पया सायरा सागर वर गंभीरा सिदा सिद्धि मम दिसंतु नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उजाणम नमो लोय सव सावणम एसो पंचन मुक्कारो सव पावपणासणो મંગળાણંચ સવેસીન પડમંગ હવે આપણે સુરસામેકની શરૂઆત થઈ અને અંત મંગળ પછી 3 નૌકા. ઘણો ઘણો આભાર ચેતનાબેન. પ્રદીપભાઈ થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર બધાને. जिन नेत्रयो ओलो भूल्यो फरवाड रे ज्ञानमा खिल्ला ठोकाणा रे खिल्ला ठोकाणा विन कानमा ओलो भूल्यो भरवाड रे अज्ञानमा खिल्ला ठोकाणा रे
ખિલ્લા ઠોકાણા વીરના કાનમાં. આંખડી ઢાળી આત્મ ધ્યાને ઉભા રહ્યા છે પ્રભુવીર. આંખડી ઢાળી આત્મ ધ્યાને ઉભા રહ્યા છે પ્રભુવીર. ઓ બળદય મારા સાચવજે ઓલા જોગીડા તું લગી. હા કહીના ના કહીના, હા કહીના ના કહીના, વીર ઉભા છે નિજ ધ્યાનમાં. ખિલ્લા ઠોકાણા રે, ખિલ્લા ઠોકાણા વીરના કાનમાં. ઓલો ભૂલ્યો ભરવાડ રે અજ્ઞાનમાં. ખિલ્લા ઠોકાણા વીરના કાનમાં. બળદ બિચારા ચરવા લાગ્યા, નીકળ્યા દૂર ને દૂર. બળદ બિચારા ચરવા લાગ્યા, નીકળ્યા દૂર ને દૂર. ઓ ભળ્યા નહીં ભરવાડે જ્યારે, ક્રોધે ભરાયો ભરપૂર. કાન બળ્યા છે કે ખાલી કાણા, કાન બળ્યા છે કે ખાલી કાણા. સમજાવો અબ ઘડી શાનમાં. ખિલ્લા ઠોકાણા રે, ખિલ્લા ઠોકાણા વીરના કાનમાં. ઓલો ભૂલ્યો ભરવાડ રે અજ્ઞાનમાં. ખિલ્લા ઠોકાણા વીરના કાનમાં. ખિલ્લા ભારી લાવ્યો રબારી, ખાલ્યા પ્રભુજીને કાન. ખિલ્લા ભારી લાવ્યો રબારી, ખાલ્યા પ્રભુજીને કાન. દુઃખ પડ્યું પણ દ્વેષ ન પ્રગટ્યો, સમતા ધરે ભગવાન. પ્રાણી માત્રમાં એક જ સરખો, પ્રાણી માત્રમાં એક જ સરખો. પ્રેમ વસે છે જેના પ્રાણમાં. ખિલ્લા ઠોકાણા રે, ખિલ્લા ઠોકાણા વીરના કાનમાં. ઓલો ભૂલ્યો ભરવાડ રે અજ્ઞાનમાં. ખિલ્લા ઠોકાણા વીરના કાનમાં. ધ્યાન પૂરું થયે વીર પ્રભુએ, માંડ્યો ફરીથી વિહાર. ધ્યાન પૂરું થયે વીર પ્રભુએ, માંડ્યો ફરીથી વિહાર. ઓ મુખ પર શાંતિ દિશે છતાંય, તનમાં દુઃખ અપાર. કોઈક ભાવિકે
જોઈ લીધું આ કોઈક ભાવે કે જોઈ લીધું આ આવી હતી સચ જાણમાં ખિલ્લા ઠોકાણા રે ખિલ્લા ઠોકાણા વીરના કાનમાં ઓલો ભૂલો ભરવાડ રે અજ્ઞાનમાં ખિલ્લા ઠોકાણા વીરના કાનમાં વૈદ્ય બોલાવ્યા ખિલ્લા કઢાવ્યા પીડા થઈ ગઈ દૂર વૈદ્ય બોલાવ્યા ખિલ્લા કઢાવ્યા પીડા થઈ ગઈ દૂર ચીસ પડી ગઈ મોટી પ્રભુજી પડઘા પડ્યા દૂર દૂર મહાન ગિરિવર ધ્રુજી ઉઠ્યા પણ મહાન ગિરિવર ધ્રુજી ઉઠ્યા પણ વીર ઉભા છે નિજ ધ્યાનમાં ખિલ્લા ઠોકાણા રે ખિલ્લા ઠોકાણા વીરના કાનમાં ઓલો ભૂયો ભરવાડ રે અજ્ઞાનમાં ખિલ્લા ઠોકાણા વીરના કાનમાં ખિલ્લા ઠોકાણા વીરના કાનમાં ખિલ્લા ઠોકાણા વીરના કાનમાં દેવચંદ્રી મહારાજ સાહેબનું અસ્તવન છે. તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી જગતમાં એટલો સુયશ લીજે દાસ અવગુણ ભર્યો જાણી પોતા તણો દયાનિધિ દીન પર દયા કીજે રાગ દ્વેષે ભર્યો મોહ વૈરી નડ્યો લોકની રીતમાં ગણું રાતો ક્રોધવશ ધમ ધમ્યો શુદ્ધ ગુણ ન વિરમ્યો ભમ્યો ભવ માહી હું વિષયમાં તો આદર્યું આચરણ લોક ઉપચારથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબન વીણ તે હવો કાર્ય તીણે કોન સીધો સ્વામી દરીસણ સમો નિમિત્ત લઈ નિર્મળો જો ઉપાદાન એ સૂચિ ન થાશો દોષ કો વસ્તુનો અહવા ઉદ્યમ તણો સ્વામી સેવ
वास ही निकट लासे स्वामी गुण ओळखी स्वामीने जे भजे दरीक्षण शुद्धता तेह पामे ज्ञान चारित्र तप वीर्य उल्लास थी कर्म जीपी बसे मुक्ति धामे जगत वत्सल महा वीर जिनवर सुनी चित्त प्रभु चरण ने शरण वास्यो तार जो बाप जी बिरुद निज राखवा दासनी सेवना रखे जो પાછા આવી ગયા છો મને ગોતી રહ્યો છે. नती मान जो शक्ति आप जो भाव शाद्वाद्वता शुद्ध भासे साधि साधक दशा सिद्धता अनुभवी देव चंद्र विमल प्रभु ता प्रकाशे तार हो तार प्रभु मुझ सेवक भणी जगत माएटलो The camera is going to be the issue. ओम नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहूणां येषो पञ्चनमुखारो सर्वपावपणासनो मङ्गलाणं च सर्वेषां परमं भवै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. जय जिनेन्द्र. જય જીનેન્દ્ર થોડી જરા કમ્પ્યુટરની ગરબડ થઈ ગઈ મને ક્ષમા ઈચ્છામી નીકળું. આજે સોમવાર તારીખ 6 મે ગુરુવાર ને યસ, ગુરુવાર. ગુરુવાર તારીખ 6 મે 2021. પૂજ્ય ગુરુદેવશ્રીના ગ્રંથ અદ્ભુત ગ્રંથ. યસ માન વિજય વાચક કહે. યસ એમના ગ્રંથ માન વિજય વાચક કહે એમાં આપણે છીએ પાના 28 પર. અને 3 પેરેગ્રાફ પૂરા થયા છે. રમણ મહર્ષિનું પૂરું થયું. આપણે રમણ મહર્ષિનું પૂરું થયું. રાઈટ રમણ મહર્ષિ એમ કહે છે
કે હું ઈશ્વરને અનુભવું છું. યસ. ઈશ્વરને અનુભવવું એટલે આત્માને અનુભવવું. ખુમારી તો જો એવી કુમારી આપણામાં ક્યારે આવશે? એ તો એક વાત આવે છે એમાં, એક બહુ વિદ્વાન હતો એને એક ભક્ત હતો. બંને વચ્ચે જયારે વાત થઈ, ચર્ચા થઈ રાધર, ત્યારે ઓલો કહે છે કે મને ભગવાન બતાવો પછી હું માનું એમાં. એટલે ભક્ત એમ કહે છે કે તું માને કે ના માને, તું ભગવાનમાં માને કે ના માને, એનાથી ભગવાન મટી નથી જતા, ભગવાન અસ્તિત્વ મટી નથી જતું. જેમ સૂર્યને ગોળ માનતો નથી, ગોળ રાત્રે દેખે ને દિવસે ના દેખે ને, એના માટે સૂર્યનું અસ્તિત્વ નથી. તો ગોળને કોઈ પૂછે સૂર્યના અસ્તિત્વ માટે તો એ તો કહી જ ના શકે ને. પણ એ માને કે ના માને ગોળ, પણ સૂર્યનું અસ્તિત્વ તો છે જ. એમ તમે તમારી બુદ્ધિથી માનો કે ના માનો, પણ હૃદયથી તો ભગવાનનું અસ્તિત્વ છે જ. જો ભગવાનનું અસ્તિત્વ નથી તો તમારું અસ્તિત્વ નથી. તમે અને ભગવાન કઈ જુદા નથી. અહીંયા જુઓ, રામકૃષ્ણ પરમહંસની બીજી વાત છે, એમાં એવું જ છે. રામકૃષ્ણ પરમહંસ પાસે કેશવ મિશ્ર એક દિવસ ચર્ચા કરવા આવ્યા. કેશવ મિશ્ર પરમ નાસ્તિક એટલે પરમાત્માને જે ન માને તે, પરમાત્મામાં શ્રદ્ધા નથી. એમણે જોરદાર દલીલો કરી, ઈશ્વર છે જ નહીં. અને એ વખતે રામકૃષ્ણ હસીને કહે, વાહ, સરસ બોલો છો. કેશવ મિશ્ર થોડાક મૂંઝાયા. વાત શી છે? હું ઈશ્વરનું ખંડન કરું છું અને આ પરમ આસ્તિક માણસ મને કહે છે કે વાહ, સરસ બોલ્યા તમે. એમણે કહ્યું, હું ઈશ્વરનું ખંડન કરું છું. બરોબર સમજાય છે ને? ત્યારે રામકૃષ્ણ કહ્યું, તમે ક્યાં એનું ખંડન કરો છો? એ પોતે જ તમારા દ્વારા કહે છે કે હું નથી, પણ હું એનો કાચો ચેલો નથી. હું એને કહું છું કે તું સાક્ષાત આવીને કહે ને કે હું નથી, તોય હું ક્યાં માનવાનો છું? કારણ કે મેં એને ઈશ્વરને અનુભવ્યો છે. સમજાણું? બરાબર. આ શબ્દોની થોડી અહીંયા રમત છે, પણ એમાં કહેવા એમ આવે છે કે જે એમ કહે છે કે હું ઈશ્વરને નથી માનતો, એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. હવે એમ કે હું ઈશ્વરને નથી માનતો, હું પોતાને નથી માનતો એમ કહી શકે? તો એ એમ કે તોય ભક્તે માનવાનું છે. તો કે હું એને કહું છું કે એને એટલે ભગવાનને કે તું સાક્ષાત આવીને કહે ને કે હું નથી, તોય હું ક્યાં માનવાનો છું? કારણ કે મેં એટલે ઈશ્વરને અનુભવ્યો છે. ગોળના ગળપણને તમે અનુભવ્યું હોય અને ગોળના ગળપણને જેને ક્યારેય અનુભવ્યું ના હોય, એ આવીને એમ કે ગોળ ગળ્યો નથી, તો જેણે એનો અનુભવ કર્યો છે એ શું કહે છે કે તું ગમે તે કે, પણ મેં તો અનુભવ કર્યો છે ગોળનો, અને અનુભવ પરથી કહું છું કે ગોળ ગળ્યો છે. એમ ઈશ્વરનો અનુભવ જેને કર્યો છે, આત્માનો અનુભવ જેને કર્યો છે, એને તમે ગમે તેટલું કહો કે આત્મા નથી, આત્મા આમ છે તેમ છે, બીજું કઈ પણ એને કહો,
પણ એ કે ભાઈ મેં તો અનુભવ્યો છે અને હું કહું છું. મજાની વાત એ છે કે આ બધા ભક્તો નામ સ્મરણ નામ રટણ દ્વારા પ્રભુની અનુભૂતિને પામ્યા છે. નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન ભવિજન. આ જ લે છે પદસ્થ ધ્યાનનો. પદસ્થ પદ નામ નામ સ્મરણ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર. મજાની કડી આસ્તવનાની. આ કલાપુણસિંહ મહારાજ સાહેબે આના ઉપર એક પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકનું શીર્ષક છે નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન. મંત્ર ભલે જેમ દેવતા વહાલો કીધો આહવાન. નામ લેતાની સાથે પ્રભુનો સાક્ષાત્કાર થઈ જાય છે. જે રીતે સ્થાપના નિક્ષેપ એટલે મૂર્તિ ભાવ, મૂર્તિ ભાવ નિક્ષેપ જોડે એટલે ભાવ અરિયન જોડે આપણને જોડી આપે છે. ભાવ અરિયંત એટલે સાક્ષાત અરિયંત પરમાત્મા. જે રીતે ભગવાનના પ્રતિમાની અંદર પરમાત્માની જે સ્થાપના આપણે કરીએ એમના દર્શન કરતાની સાથે આપણે સાક્ષાત પરમાત્મા સાથે આપણે જોડાઈએ છીએ. એ જ રીતે નામ નિક્ષેપ પણ ભાવ નિક્ષેપ સાથે આપણને જોડાય. ભાવ નિક્ષેપ એટલે સાક્ષાત પરમાત્મા. ખ્યાલ? જ્યારે કોઈ વસ્તુ સાક્ષાત હોય ત્યારે ભાવથી હોય, પણ એ માટે પૂરું અસ્તિત્વ નામ સાથે એવું સંકળાયેલું હોય કે એ અસ્તિત્વમાં આ અગત્યની વાત છે. રાગ દ્વેષ અહંકાર શિથિલ બનેલો હોય. બરોબર. ના, તમે હમણાં જ જવાબ આપી દીધો કે એ નામ સ્થાપનામાં કાંઈક વિશેષતા હોવી જોઈએ. કરેક્ટ. ખાલી નામ એટલે એવું નથી. તમે જ્યારે તમારા વ્યક્તિત્વને સાંભળો બરોબર, તમે જ્યારે તમારા વ્યક્તિત્વને નામશેષ કરી નાખો ત્યારે તમારું અસ્તિત્વ ઉભરાય. યસ. એ સમજાય છે? આપણે અત્યારે આપણા વ્યક્તિત્વનો એટલો બધો મહિમા છે આપણને. આપણે બધાને એના વ્યક્તિત્વથી ઓળખીએ છીએ, એના અસ્તિત્વથી નથી ઓળખતા. સમજાણું? એટલે પ્રભુનું વ્યક્તિત્વ તો એટલે આત્માનું વ્યક્તિત્વ તો પ્રગટ થવા તૈયાર જ છે ને. એ બરોબર છે, ખાલી આપણે રાહ જોઈ રહ્યા છે. પણ વ્યક્તિત્વ અને અસ્તિત્વનો જે તફાવત છે યસ. એ સમજવો બહુ જ જરૂરી છે. આજે તમે કોઈને ઓળખો છો, કઈ રીતે ઓળખો છો? અને મહિમા કોનો છે? મહત્વ કોનું છે? વ્યક્તિત્વ જે દેખાય છે એનું. પ્રભાવનું મહત્વ છે કે સ્વભાવનું મહત્વ છે? આવા સમજાય છે? યસ. શંખેશ્વર પાર્શનાથ આપણે દાખલો પહેલા બી આપ્યો છે. શંખેશ્વર પાર્શનાથ કીધું તમે, તો શંખેશ્વર જે છે એ પ્રભાવ છે અને પાર્શનાથ જે છે એ સ્વભાવ છે. સમજાણું? યસ. શત્રુંજયના આદેશ્વર દાદા, તો શત્રુંજયના આદેશ્વર દાદા એ પ્રભાવ છે. અને એમાં જે આદેશ્વર દાદા જે છે એ સ્વભાવ છે. તો મેં અગાઉ બી આપણે વાત કરી હતી, તમને યાદ હતું. તો શંખેશ્વર પાર્શનાથ એ વ્યક્તિત્વ છે
અને સત્યગીરીના શત્રુંજયના આદિનાથ એ વ્યક્તિત્વ છે. એમાં જે આદેશ્વર દાદા છે અને આ પછી પાર્ષદ ભગવાન છે એ સ્વભાવ છે. તો આપણે બાળ જેવો હોય ને એને ધર્મમાં જોડવા માટે પ્રભાવ, પૌદ્ગલિક જે પ્રભાવ છે, ભગવાનના 34 અતિશય 35 વાણીના ગુણો, એ શું છે બધું? પરમાત્માના 34 અતિશય, બરાબર ને? 34 અતિશય કેવી રીતે હોય પરમાત્માને? બરોબર, 34 અતિશય એ પુણ્યનો ઉદય છે, બરોબર? 35 વાણીના ગુણો, વાણી ઇટસેલ્ફ પૌદ્ગલિક છે, તો આ બી પૌદ્ગલિક થયું ને. એટલે એ પૌદ્ગલિક ઉત્કૃષ્ટ અવસ્થા છે કે જેના પ્રભાવથી બાળ જેવો આકર્ષાય છે. સમજાણું? પણ પરમાત્માનું જે વિતરાગ દશા છે પરમાત્માની, એ પછી પાર્ષણા ભગવાનની હોય, આદિનાથ ભગવાનની હોય, મહાવીર ભગવાનની હોય કે કોઈ પણ ભગવાનની હોય, એનો સ્વભાવ છે, એમનું અસ્તિત્વ છે, એમનું મૂળ સ્વરૂપ છે, એમનું ચૈતન્ય સ્વરૂપ છે, એમનું વિતરાગ સ્વરૂપ છે. કે છે સ્તવનાની અંદર કે દેવોએ રચેલા સમરસનની અંદર તમે સોના રૂપાના અને રત્નોના સિંહાસન પર બિરાજમાન છો. પણ એને હું નમસ્કાર નથી કરતો એમ? ના, એમ નહીં, એ તો પછી આવે છે. અચ્છા. એમાં પણ તમે પણ આટલી બધી ભાવજરાની અંદર પણ તમે વિતરાગ સ્વરૂપ, એની તમને કાંઈ અસર એની નથી. એ રીતે એ વિતરાગતા જે છે એ એમનો સ્વભાવ છે, બરાબર. એમનું મૂળ સ્વરૂપ છે. સમજાણું? એ તો ધનપાલ કવિ કહે છે એમાં કે દેવોનું આવવું, ચામર મીંજાવા, સ્તુતિઓ ગાવી, 35 વાણીના ગુણો, આ બધું જે છે એનાથી કે હું તમારી ભક્તિ કરું છું એવું નથી કાંઈ. પણ જે તમારી જે વિતરાગ દશા છે, એ વિતરાગ દશાને હું નમન કરું છું, હું ભક્તિ કરું છું, હું એને નમું છું. એ ધનપાલ કવિનો શ્લોક છે. એ મતાર્ગીના લક્ષણમાં 25મી ગાથામાં પણ એવું જ આવે છે. સમરવાના સાદી સિદ્ધિ, જય જીન દેહ પ્રમાણને સમવાળ સાધી સિદ્ધિ, માને જો વર્ણન સમજે જીનનો, રોકી રહે ત્યાં બુદ્ધિ. રોકી રહે નિજ બુદ્ધિ. એ નથી. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારામ વિશ્વ વસ્તુનામ, આ જે છે એમનું, એને હું નમસ્કાર કરું છું. વંદે તદગુણ લબ્ધે.
હે પરમાત્મા, આપ મોક્ષ માર્ગના નેતા છો. કર્મના ડુંગરાને તમે ભેદી છેદી નાખ્યા છે અને વિશ્વના દરેક તત્વને આપે જાણી લીધું છે. બોલો, આ ભગવાનનું સ્વરૂપ છે. નવીનભાઈ નો પ્રશ્ન છે કે કોનો પ્રશ્ન છે? યસ, બોલો ભાઈ. પ્રણવ ગિરીશભાઈ, હમણાં તમે આપે કીધું છે વિતરાગતા એ સ્વભાવ છે ભગવાનનો, તો જે કેવળ જ્ઞાન છે એમનો ગુણ છે કે એ પણ સ્વભાવમાં આવે છે? કઈ રીતે આવે? આ જ પેલામાં જ્ઞાન એ ગુણ છે અને કેવળ જ્ઞાન એ પર્યાય છે. અચ્છા, કેવળ જ્ઞાન પર્યાય છે. તો જ્ઞાન ગુણ છે એમનો. જ્ઞાન ગુણની પરમ વિશુદ્ધ પર્યાય કેવળ જ્ઞાન છે. બરાબર છે, ધેટ ઇઝ રાઈટ. પણ જયારે અત્યારે હમણાં જે સમજાવ્યું હતું આપે કે કેવળ વિતરાગતા છે એ એમનો સ્વભાવ છે, તો એ જ રીતે કેવળ જ્ઞાન શું થશે? જ્ઞાન એ વિતરાગતા એમનો સ્વભાવ જયારે પ્રગટ થયો ત્યારે જ્ઞાન શુદ્ધ થયું, પૂર્ણ થયું. ધેટ ઇઝ ટ્રુ. હા, એટલે જ્ઞાનની પૂર્વે વિતરાગતા છે, એ અગત્યની વસ્તુ છે. છેલ્લું વાક્ય મને બરાબર ન સમજાયું હમણાં. જ્ઞાનની પૂર્ણતા, કેવળ જ્ઞાન એ શું છે? જ્ઞાનની પરિપૂર્ણ શુદ્ધિ. કરેક્ટ, કરેક્ટ. જ્ઞાનની પૂર્ણતા. બરાબર. અને જ્ઞાન ની એ એવી એક પછી એની જે જ્ઞાન પરિપૂર્ણ શુદ્ધ થયું, પણ એ શુદ્ધ થયા પછી એની જે પર્યાય છે એ પણ શુદ્ધ છે. દેટ ઇઝ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એ જ્ઞાન ગુણની પર્યાય છે. બરાબર. પરિપૂર્ણ શુદ્ધ પર્યાય. બરાબર. તો સેમ વે કદાચ ચારિત્રની પૂર્ણ શુદ્ધ પર્યાય એ વિતરાગતા થશે. ચારિત્ર ગુણ જે છે એ ગુણની ઉત્કૃષ્ટ પર્યાય અથવા તેની પરિપૂર્ણ પર્યાય કયો, શુદ્ધતમ પર્યાય કયો. બરાબર. એ વિતરાગતા. ઓકે, that now it makes sense. એ વિતરાગતા. ઓકે, થેન્ક યુ. તો જ્યારે પોતે પોતાનામાં પોતાના અસ્તિત્વની અંદર જે શુદ્ધ ચૈતન્ય એમાં ઉપયોગને જ્યારે પૂર્ણપણે ડૂબાડી દીધું, હવે ઉપયોગનો એક અંશ પણ એમાંથી બહાર નથી નીકળવાનો. ત્યારે જે શુદ્ધ દશા પ્રાપ્ત થઈ એ પહેલી દશા જે છે એ વિતરાગતાનું, એના આધારે જે બીજા અંદર જે ગુણો પડ્યા હતા બધા આત્મામાં એ બધા વિશુદ્ધ થઈ ગયા. વેરી ગુડ, થેન્ક યુ. એટલે જો આપણે ત્યાં પણ તમે વિચારો તો માર્ગ તો આ જ છે. ઇવન તમે પહેલો માર્ગ લ્યો પહેલો તો પણ શરૂઆત જે છે સમ્યક દર્શનની, એ સમ્યક દર્શન ક્યારે બને છે? ચારિત્ર અનંતાનુબંધી કશાય કે જે ચારિત્રની પરિણતિ છે એ જયારે ક્ષય ઉપશમ થાય છે ત્યારે દર્શન સમ્યક બને છે, જ્ઞાન સમ્યક બને છે. બરાબર. ખ્યાલ? હા, એનું સ્વરૂપ જ છે. દર્શનની શુદ્ધિ એ પણ સ્વરૂપ જ છે, જ્ઞાનની શુદ્ધિ એ પણ સ્વરૂપ જ છે. પણ એ કાર્યકારી બનવા માટે ચારિત્ર્યની શુદ્ધિ જરૂરી છે.
અને ચારિત્ર એટલે જ ચારિત્રનો અર્થ શું કરે છે? Everything what we do or think is all charitra. ચારિત્ર એટલે પોતાના ઉપયોગનું પોતાનામાં રમણતા એ નામ ચારિત્ર. Okay. પોતાનું પોતાના સ્વરૂપની અંદર રમણતા એ નામ ચારિત્ર. પછી જે બીજા બધા ગુણો જે છે એ સમ્યક બને છે. એક ગુણ આત્માનો સમ્યક બને તો આત્માના અનંત ગુણો સમ્યક બને. કેમ કે બધા ગુણો એકબીજાની સાથે સંકળાયેલા છે. સ્વતંત્રપણે એક પણ ગુણ વર્તી ના શકે. પોતાનું કામ કરવા માટે સ્વતંત્ર છે. જાણવાનું કામ જ્ઞાન જ કરે, જોવાનું કામ દર્શન જ કરે. Thank you. દેવાંગને પ્રશ્ન છે. દેવાંગને પ્રશ્ન છે. બોલો. પ્રણામ ગિરીશભાઈ. પિંડસ્થ પદસ્થ નું જે વ્યાખ્યા છે તો એનું એવી રીતે સમજુ છું, પિંડસ્થ નામ સ્મરણ કરીએ કે મૂર્તિને જોઈએ તો એનાથી ઉપયોગ સ્થિર થવું છે. આપણું ઉપયોગ સ્થિર થાય અને એ ઉપયોગ પછી ભગવાનનું સ્વભાવ જે છે ને આપણું સ્વભાવ જે આપણું જે મેઇન સ્વભાવ છે એ મેચ થાય ત્યારે then that's when it is successful. મારા શબ્દ એટલા ક્લિયર નથી, but this is how I'm understanding and linking it. એટલે શું છે કે જ્યારે આપણને એમ લાગે કે આપણી સાધના આરાધના ઉપાસના વગેરે કરવાથી પરમાત્માને જોતાની સાથે પરમાત્મા આપણને એમ કહે છે કે ભાઈ મારું જેવું સ્વરૂપ અત્યારે પ્રગટ છે એવું જ તારું સ્વરૂપ અપ્રગટ છે. એટલે આપણે આ નિમિત્ત છે પરમાત્મા, એ નિમિત્તને પામીને આપણે આપણું સ્વરૂપ પણ પરમાત્મા જેવું શુદ્ધ અને પ્રગટ એવું શુદ્ધ પ્રગટ કરવાનું છે. એટલે નામ સ્થાપના, નામ અને સ્થાપના. નામ એટલે નામ સ્મરણ, સ્થાપના એટલે મૂર્તિ પ્રતિમા. એનો આધાર આપણે કેમ લઈએ છીએ? આધાર તો એમ લઈએ છે ને કે આ જે આપણે એક જાતનું દર્પણ છે આપણા માટે. આપણે આપણું સ્વરૂપ પરમાત્મામાં જોવું છે. હું પણ પરમાત્મા આપણા જેવો જ છું એમ આપ કહો છો તો મને પણ એવો અનુભવ હો. ને પરમાત્માની મૂર્તિ જોઈએ, નામ સ્મરણ કરીએ તો ખાલી નામ બોલવું નથી કે ખાલી મૂર્તિને જોવાનું નથી, પણ એના પાછળ જે પરમાત્માનું વિતરાગતા અવસ્થા છે એ ભાવ આવવાનું છે. ઈ ગોલ છે પિંડસ્થ પદસ્થનું. ગોટ ઇટ. એટલે એમનું જે અસ્તિત્વ જે છે એ આપણને જોઈએ છે. એમનું વ્યક્તિત્વ તો જે ધારો પ્રતિમા રૂપે છે એ તો વ્યક્તિત્વ છે, પણ એમાં જે પ્રભુ છે એ એમનું અસ્તિત્વ છે. નામ લઈએ તો નામ તો શબ્દ છે ખાલી, ખરું? બરાબર. શબ્દ, પણ એ નામની અંદર જે એમનું પોતાનું અસ્તિત્વ છે, પોતે જે છે પરમાત્મા, એ આપણે જોઈએ છે. યસ, ગોટ ઇટ. એટલે જયારે તમે એમનું નામ સ્મરણ કરતા હો ત્યારે તમે એક રૂપ જયારે થઈ જાઓ એમની સાથે તો નામ ખરી જાય અને એમનું સ્વરૂપ જે છે એ આપણે પામી જઈએ.
હમ. ખરું? પરમાત્માના દર્શન કરીએ મૂર્તિની અંદર, ત્યારે એમાં પરમાત્મા પોતે જે છે એ પરમાત્માને આપણે જ્યારે એટલા બધા અંદર આપણામાં ઉતારી લઈએ ત્યારે એ પ્રતિમા રૂપ જે છે એ પ્રતિમા ખરી જાય અને પરમાત્મા આપણને પ્રાપ્ત થાય. સમજી ગયા હવે? સમજી ગયા. એ તો પ્રેક્ટિસ કરવી પડશે. બરોબર. ઓકે, થેન્ક યુ ગિરીશભાઈ. જયશ્રીબેન ને પ્રશ્ન છે. પ્રણામ. પ્રણામ. આપણે જે કહ્યું ને કે પ્રભાવ અને સ્વભાવ એ બંને સાથે છે, તો એ વિતરાગમાં સમજવાનું નહીં, વ્યક્તિમાં નહીં. ના ના, દરેક દરેક જગ્યાએ તમારે શેના માટે તો કે મને ખબર ના પડી. એટલે આપણે સંવત્સરમાં એમ કે પ્રભાવ વચ્ચે પ્રભુનું જે વિતરાગ સ્વરૂપ. ના ના ના, પ્રભાવ એટલે બહારનું જે સ્વરૂપ છે ને એ પ્રભાવ કહેવાય. હા, અને એમાં અસ્તિત્વ જે છે એમનું પોતાનું અસ્તિત્વ જે વિતરાગતા છે એનો સ્વભાવ છે. એટલે હું એ જ કહું છું, એટલે ખાલી વિતરાગમાં જ એ પ્રભાવ અને સ્વભાવ સાથે હોય ને, આપણામાં નહીં સમજવાનું. નહીં, આપણામાં અલગ 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 વસ્તુ હોય ને. આપણામાં પણ છે ને, આપણામાં પણ આપણામાં આપણો આત્મ સ્વભાવ અને આપણું આ બહારનું ખોળ્યું એ તો અલગ જ છે. બરાબર. ખરું? કોઈ એમ કે આ ધનવાન છે, ખરું? તો ધનને જોડાયો એટલે ધનવાન કહેવાયો. બરોબર? તો ધન તો પૂતગલ છે. સમજાણું? તો પૌદ્ગલિક કોઈ પણ વસ્તુ સાથે તમે જો જોડાઓ અને એનાથી તમારી ઓળખાણ હોય તો એ શું થયું? પ્રભાવ થયો. એ વસ્તુ એ વ્યક્તિ થયો. વ્યક્તિને વ્યક્તિત્વ. ખરું? વ્યક્તિત્વ એટલે શું? વ્યક્તિત્વ એક દરેક દ્રવ્યના 6 જે સામાન્ય ગુણો છે ને, એમાં એક ગુણ છે વ્યક્તિત્વ. વ્યક્તિત્વ એટલે શું? એ વ્યક્તિત્વ એટલે એ વ્યક્તિત્વ થી એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અલગ પડે છે, ઓળખાય છે. સમજાણું? જો આત્મા બધા એક સરખા છે. બરોબર? હવે એની ઓળખ કરવી હોય દરેક આત્માની તો બધા નામ આપવા પડે ને. અચ્છા, નામ આપ્યા તો એ નામથી એ અલગ થાય છે, એનું ઓળખાણ. તો નામ તો શબ્દ છે ને, તો શબ્દ તો પૌદ્ગલિક છે, જડ છે. સમજાણું? હવે નામ આપ્યા બધાના, એને જુદું. હવે એમ માનો કે એને આમ કઈક રીતે ઓળખવું છે આપણે કે ભાઈ આ ચશ્મા પહેરે છે, આ ધનવાન છે, આ રૂપવાન છે, આ લાંબો છે, આ ટૂંકો છે. આ બધું શું છે? આ તે પ્રકારનું વ્યક્તિત્વ. વ્યક્તિ જુદી કરીને તમે વ્યક્તિને, તો વ્યક્તિને જુદી કેવી રીતે કરી? આ ગરીબ માણસ છે, આ ધનવાન છે. બરોબર? હવે જુદા કર્યા. આત્મા તો સરખા છે બંને. તો જુદા કેવી રીતે કર્યા તમે? કઈક પૌદ્ગલિક વસ્તુથી તમે એને જુદા કર્યા. બરોબર? સમજાય છે વાત? એને વ્યક્તિત્વ. તો આપણે શું કરીએ છીએ? સંસારમાં પણ આપણે આવા વ્યક્તિત્વથી ચાલીએ છીએ. આપણને પ્રભાવ શેનો પડે છે? વ્યક્તિત્વનો.
સમજ્યો? હવે એ જ વસ્તુ આપણે ધર્મમાં પણ લગાડીએ છીએ. આપણે ભગવાનને પણ આવી રીતે વ્યક્તિત્વ તરીકે જુદા કરીએ છીએ. આ સમજાય? હા. તમારા ગામના દેરાસરની અંદર જે ભગવાન હોય, માની લો આદિશ્વર ભગવાન છે, મૂળ નાયક આદેશ્વર ભગવાન છે. હવે એ આદેશ્વર ભગવાન અને શત્રુંજય ઉપર રહેલા આદેશ્વર ભગવાન, એ બંને અંદર આદેશ્વર ભગવાન તરીકે શું તફાવત છે? કયો? એક જ છે, પણ પ્રભાવથી આપણે અલગ કરીએ. પણ આપણે શું કર્યું? એમ વ્યક્તિત્વ, આ શત્રુંજયના ભગવાન અને આ મારા ગામના ભગવાન. ખ્યાલ આવે છે? જે સંસારમાં લઈએ છીએ આપણે એ જ વસ્તુ આપણે અહીંયા ધર્મમાં પણ લઈ આવીએ છીએ. બરાબર. એટલે બંને જગ્યાએ સંસારમાં નહીં. પણ આ ક્યારે જરૂરી બને? બાળ જેવું હોય જેને ધર્મમાં ખેંચવાના હોય, લાવવાના હોય, આકર્ષવાના હોય, ત્યારે એના ઉપર પ્રભાવ બતાવવો પડે. બરોબર? બોલો, તમારા ગામની અંદર રહેલા દેરાસરની અંદર આદેશ્વર ભગવાન હોય, એ તમારું કલ્યાણ કરી શકે કે નહીં? કરી શકે. અને તમે એમ કહો શત્રુંજયના આદેશ્વર ભગવાન જ કલ્યાણ કરે મારું, એ જ મારા દાદા અને આ મારા ખબર નહીં કયા દાદા, એવું? બરોબર, કરી જ શકે. સકારાત્મક. હા, એ ભાવ જયારે આવે ને મનની અંદર, એ જયારે ભાવ, ત્યારે ભગવાન આપણામાં આવે, ત્યારે મને ભીતર ભગવાન. સમજાણું? હા, ગુરુકામ છે. શંખેશ્વરના પાર્શ્વનાથની મહિમા જુદો છે. ટોળા ઉમટાય, હે ને? આપણે કદાચ એટલે એ ભાવ ન પણ હોય, પણ એ પ્રતિમાના જે દર્શનથી જે આપણને ભાવ આવે એ ત્યાંના. એ કહું છું તમે વ્યક્તિત્વથી પ્રભાવિત થયા છો. તમે છે ને અત્યાર સુધી આ તમારા કાનમાં, તમારા મગજની અંદર, તમારા મનની અંદર આ ઠસાવવામાં આવ્યું છે. યસ, બસ આજે પરફેક્ટ. કે શંકરેશ્વરના પાર્શ્વનાથનો મહિમા અલગ છે, મહિમા અલગ છે. ભાઈ, પાર્શ્વનાથ પ્રભુનો જ મહિમા છે. સાચી. તો મારી પાસે 9 ધાતુની પ્રતિમા હો, એટલે એ તરફ પાર્શ્વનાથ ભગવાનની, બોલો, તો એ બી મારું એટલું જ કલ્યાણ કરે નહીં? ના કરે? તો પછી આ 100 બાળ જીવો માટે, આકર્ષવા માટે, ધર્મમાં એને પ્રભાવિત કરવા માટે પ્રભાવ બતાવવો પડે. પહેલા એને પ્રભાવિત કરવો પડે અને પછી એને સ્વભાવમાં જોડવો પડે જીવને. નિયમ છે. બરાબર? ચાલો, જે પણ પ્રશ્ન છે? મને પણ એક પ્રશ્ન છે સાહેબ. તો આપણે પરમાત્માની અસ્તિત્વની વાત કરીએ તો પ્રવચન સારની ગાથા 80 જે છે કે જેને પરમાત્માને દ્રવ્ય ગુણ પર્યાયથી ઓળખે, એ પોતાના આત્માને ઓળખે, તો ત્યાં અસ્તિત્વની વાત આવી ને. જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાય પડે, તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લાય ખરે. રાઈટ. કોનો મોહ દૂર થાય? જે અરિહંત પરમાત્માને એમના દ્રવ્ય, એમના ગુણ અને એમની પર્યાય, રાઈટ, આ ત્રણેય કે જે મારા આત્માનું દ્રવ્ય, મારા આત્માના અંદર રહેલા ગુણો અને મારી આત્માની પર્યાય. કારણ કે એ ત્રણમાં તો એમનું અસ્તિત્વ આવી ગયું ને. હા, અસ્તિત્વ છે. યસ. એટલે કોઈ પણ જાતની સ્થાપનામાં એની મુખ્યતા છે, પરમાત્માના દ્રવ્ય ગુણ પર્યાય નહીં. હા, ઓકે. તો એમ પરમાત્માનું દ્રવ્ય
અને આપણો આત્માનું દ્રવ્ય એક સરખું છે. યસ, પરમાત્માના અનંત ગુણો, આપણા અનંત ગુણો એક સરખા છે. બરોબર? જી, અને પરમાત્માની પણ પર્યાય જે છે એ તો ક્ષણિક ક્ષણિક છે, આપણી પણ પર્યાય ક્ષણિક ક્ષણિક છે. તો તફાવત ક્યાં છે? દ્રવ્ય તો પોતે શુદ્ધ જ છે, દ્રવ્ય ક્યારેય બી અશુદ્ધ થતું નથી. તો પરમાત્માનું દ્રવ્ય પણ શુદ્ધ, મારું દ્રવ્ય પણ આત્મદ્રવ્ય પણ શુદ્ધ. બરોબર? મૂળમાં યસ, સમજાય છે? યસ, અચ્છા, હવે એની પરમાત્માના ગુણો અનંત, મારા અનંત ગુણો, પણ પરમાત્માના ગુણો પ્રગટ છે. મારા ગુણો પ્રચ્છન્ન છે, ઢંકાયેલા છે, દોષોથી ઢંકાયેલા, દોષોથી ઢંકાયેલા છે. ખ્યાલ? ઓકે, અચ્છા, પરમાત્માની પર્યાય શુદ્ધ, એક પર્યાય શુદ્ધ 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 શુદ્ધ, મારી પર્યાય અશુદ્ધ અશુદ્ધ અશુદ્ધ. બરાબર, આટલો ડિફરન્સ. તો હું મારી પર્યાયને શુદ્ધ કરું અને મારા ગુણોને નિરાવરણ કરું તો હું પરમાત્મા બની. બરાબર, આ છે. બરોબર? જી, હરિહંત ધ્યાતો થકો નવ ગુણ પછાય રે. હરિહંત થાય છે પોતે. આવે છે ને શ્રીપાલ રાજા નાસમાં, હું દારૂ થયા છે એમાં જ છે. હરિહંત પદ ધ્યાતો થકો. એનો દુહો જ છે, હરિયંત પદ ધ્યાતો થકો દબ ગુણ પર જાય રે. ભેદ છે કરી આત્મા હરિયંત રૂપી થાય રે. બરોબર. એમાં તો વધારે પ્રકાશ પાડશો, એમાં વધારે થોડો પ્રકાશ પાડશો. એટલે શું કહેવા માંગે છે, મેં હમણાં વાત કરી, પણ હરિયંત નું દ્રવ્ય અને આપણું દ્રવ્ય, આપણા આત્માનું એક સરખું છે. એમના ગુણો અનંત, આપણા ગુણો અનંત. એમના ગુણો પ્રગટ છે, આપણા ગુણો પ્રચ્છન્ન એટલે ઢંકાયેલા છે. શેનાથી ઢંકાયેલા? દોષોથી. તમે દોષો દૂર કરો, તમારા ગુણો પ્રગટ થાય, તમે ભગવાન બનો. એમની પર્યાય શુદ્ધ છે, આપણી પર્યાય અશુદ્ધ છે. તે એક પર્યાયને શુદ્ધ કરો તમે, એક પર્યાયને, એક જ પર્યાયને, તો બાકીની બધી જ પર્યાય શુદ્ધ થાય. તો પછી શું ફરક રહ્યો? આ સાધના છે, સાધના બીજું કોઈ છે નહીં. ગુણોને નિરાવરણ કરો, દોષોથી મુક્ત થાઓ અને પર્યાયની અંદર શુદ્ધિ લઈ આવો. અશુદ્ધિ શેની છે? પર્યાયમાં અશુદ્ધિ શેની છે? રાગ, દ્વેષ અને અહંકાર. તો તમારા જીવનમાં રાગ, દ્વેષ અને અહંકાર જેટલા જેટલા શિથિલ બને એટલા એટલા શિથિલ બનાવી અને એ પાથ ઉપર આગળ આગળ પ્રગતિ કરી પૂર્ણપણે ત્યારે તમારે શુદ્ધ થઈ જાય. તો તમે હરિયંત બની જાઓ, તમે ભગવાન બની જાઓ. અમૃતચંદ્રાચાર્ય સમયસાની ટીકામાં તો આત્માને ભગવાન આત્મા જ કહે છે. બોલો, સંસારી જીવ હોય ને, હજી કેવળ જ્ઞાન પામ્યો નથી, સિદ્ધ થયો નથી, એ જીવને પણ એના આત્માને તો ભગવાન આત્મા જ કહે છે. કેમ કે એમ જ છે. સમજાણું કઈ? યસ. તો સાધના આ છે, ગુણોને નિરાવરણ કરો અને પર્યાયને શુદ્ધ કરો. એકી એક પર્યાય આપણી, પર્યાય એટલે અવસ્થા, અવસ્થા. અને પરમાત્માના શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયને જોઈને એના નિમિત્તે આપણા મોહ ઘટે. એમને જોઈને આપણો મોહ ઘટવો જોઈએ. કેમ? એમને જે દશા પ્રાપ્ત કરી એ દશા મારે બી પ્રાપ્ત કરવી છે. એમને કઈ રીતે દશા પ્રાપ્ત કરી? એમને મોહને છેદ્યો પૂર્ણપણે. આપણે ધીમે ધીમે કરતા મોહને છેદો. તે મોહને છેદવા માટેના ઉપાયો છે. રાગ, દ્વેષ
એ મૌન્ય કર્મ છે. રાગ દ્વેષ અજ્ઞાન તે મૂળ કર્મની ગ્રંથ. મોહનીય કર્મ જે છે ને, બાકીના બધા કર્મો ને તમે કદાચ એની એક વખત તમે ભૂલી જાઓ ને તો વાંધો નથી, પણ એક મોહનીય કર્મ જે છે એ મોહનીય કર્મને તમે વિચારો, સમજો અને એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરો, એને સુધારવાનો પ્રયત્ન કરો, એનાથી શુદ્ધ થવાનો પ્રયત્ન કરો. માર્ગ છે. અને એમાંય મોહનીય કર્મના જે બે ભાગ છે, દર્શન મોહ અને ચારિત્ર્ય મોહ, એમાં પુરુષાર્થ તો ચારિત્ર્ય મોહનો જ છે. અને ચારિત્ર્ય મોહમાં કશાય અને ન કશાય આવે. સમજાણું? પણ લક્ષ્ય શું કરવાનું હોય? દર્શન મોહ. દર્શન મોહની અંદર મિથ્યાત્વ આવે. તો લક્ષ્યની અંદર આપણને મિથ્યાત્વ ને નાશ કરવો છે, પણ ઉપાય ચારિત્ર્ય મોહ છે. ખ્યાલ આવ્યો? યસ. બીજો કોઈ પ્રશ્ન છે? હર્ષાબેન ને પ્રશ્ન છે. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ, આપે જે કોઈકને સમજાવતા એક વાત કીધી કે એક પણ ગુણ સ્વતંત્રપણે વર્તી ના શકે, એટલે એનો મતલબ કઈ રીતે સમજવાનું મારે? નહીં, એક પણ ગુણ સ્વતંત્ર રીતે વર્તી ના શકે એમ નહીં. એક ગુણને તમે શુદ્ધ કરો, એ શુદ્ધિની અસર બીજા ગુણો પર થાય ને થાય, કારણ કે બધા ગુણો સંકળાયેલા છે. ઓકે ઓકે, બરાબર. ઓકે ઓકે, સમજાઈ ગયું. થેન્ક યુ. હેમેન્દ્રભાઈ ને કે રેખાબેન ને પ્રશ્ન છે. પ્રણામ ગિરીશભાઈ. જી. કોક વાર એવી થાય છે મારી સાથે કે તમે એક ભગવાનને આટલા દર્શન, પણ એક ભગવાનમાં તમે એકદમ સ્પષ્ટ કરી જાઓ, એકદમ જોયા જ કરો અને એ તમારા સ્મરણમાં એ જ ભગવાન આવ્યા કરે, તો એનું કારણ શું? આપણું મન એવું છે કે એના ઉપર તમે જે છાપ પાડો ને એ પ્રમાણે છાપ ઉપસાય કરે. પણ ઓલ ઓફ સડન એકદમ એ જ થયું, એકદમ આમ, અને પછી એ જતું જ નથી, એક ઓચિંતાનું જ થઈ ગયું, તો એનું કારણ શું? આપણા મન ઉપર તમે જે છાપ પાડો ને, ઘણી વખત કોઈ પ્રસંગ એવો બને, એ પ્રસંગ એટલો ઘેરો હોય કે તમારા મન ઉપર એટલી ઘેરી એની અસર પડે કે લાંબા સમય સુધી એની અસર રહે તમને. એવી રીતે તમે એક ને એક પ્રતિમા, એક ને એક ભગવાનને તમે વારંવાર જોયા જ કરો. બેન કહેતા અમારે ત્યાં પાર્શ્વનાથ ભગવાનનું ચિત્રપટ છે. આપણે ત્યાં સમસ્યાકરમાં જે મંદિર છે ને પાર્શ્વનાથ ભગવાનનું, હાજી, સમસ્યાકરમાં, હાજી, એમાં જે પાર્શ્વનાથ ભગવાન છે ને, હા, કાળા પથ્થરના, હાજી, હા, પ્રતિમાજી, એની અમારી પાસે એને ચિત્રપટ છે. તો એમને હંમેશા સ્વપ્નની અંદર એ જ પાર્શ્વનાથ ભગવાન આવ્યા કરે. મને શું થયું, જીરાવાડા ગઈ હતી અને તે વખતે તો આ બંધાયું નતું, કશું જ નતું, અને અઢાર્યું કરીને ત્યાં ગયેલી, અને એકદમ એન્ડ પૂજાનો સમય, પૂજા થઈ ગઈ અને જસ્ટ પાછી દર્શન કરવા ગઈ ત્યારે બે મહારાજ સાહેબ બેઠા હતા અને પૂજારી બસ પૂજાની વસ્તુ કાઢીને પછી છેલ્લા બધું અંગલુષણ કરીને પાછું આંગી ચડાવે પહેલા જે વિધાઉટ આંગીના જે જોયા ને, એકદમ ઉભી રહીને એકદમ સ્પષ્ટ, એ પહેલી વાર જ જોયેલા અને એકદમ આમ અચંબત થઈ ગઈ, એકદમ સ્તબ્ધ થઈ જવાય. એની અસર એવી પડે, અસર પડે. અચ્છા, આપણું મન એવું છે, જેટલું મન તમારું સ્વચ્છ, એટલી એની અસર તમારા પર લાંબા કાળ સુધી પડે. જો આ શું કે છે, નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન. મનની અંદર ભગવાનને લાવવા હોય તો એ નામનું સ્મરણ તમે વારંવાર અથવા પ્રતિમાનો દર્શન તમે વારંવાર કરો, અથવા કોઈ એક પ્રતિમાનો તમને એવો પ્રભાવ પડે તમારા ઉપર, તો મને એ વખતે તમારું મન એવું એક રિસેપ્ટિવ બનેલું. મારી વાત સમજાય છે?
હાજી એ વખતે તમારું મન એવું રિસેપ્ટિવ બન્યું હોય ત્યારે એ ભગવાનની જે પ્રતિમાનું જે અસર તમારા મન ઉપર પડી એ પછી કાયમ રહી જાય તમારું ઘણા લાંબા સમય સુધી રહી જાય. અચ્છા બરાબર. ખ્યાલ આવે? હા હા થેન્ક યુ. જેટલા તમે રિસેપ્ટિવ બનો, તમે જેટલો આઈનો તમારો મનનો આઈનો હૃદયનો અરીસો જેટલો સ્વચ્છ કરો એટલું એના પરનું પ્રતિબિંબ એટલું સ્વચ્છ અને કાયમ માટે રહે. થેન્ક યુ. રૂપાબેન ને પ્રશ્ન છે. બરોબર. ત્રિજીનંદર અંકલ, મને હમણાં તમે જે કીધું ને કશું મોહ પામે લય ખરે, એનો અર્થ સમજવો તો એનો અર્થ શું થાય? તેનો મોહ નાશ થાય છે. કોનો? જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે તે જાણતો નિજ આત્માને તસુ મોહ પામે લય કરે. પોતાના આત્માને જાણે, પરમાત્માને જાણીને તો એના આત્મામાંથી મોહ નાશ પામે. તસુ મોહ પામે લય કરે એટલે તેનો મોહ, લય એટલે નાશ પામે છે. કેવી રીતે નાશ પામે છે? પરમાત્માના દર્શનથી. ખ્યાલ આવ્યો? તો આપણે દર્શન કરીએ ત્યારે આપણે આપણા દર્શનનું જે ઉત્કૃષ્ટ આપણા મનની અંદર ભાવમાં આવે ત્યારે આપણા આત્મા ઉપર જે મોહના પડડો છે એ દૂર થાય છે. એટલે અહીંયા કીધું ને, નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન. ભગવાન આવે આત્મામાં તો ત્યાં એમાં મોહ રહી શકે? ત્યાં તો એવું છે ને, પ્રેમ કી ગલી અગતિ સાંકડી તામે દોન સમાય. ભગવાનના સાથેના પ્રેમની જે ગલી છે ને, જે એ બહુ સાંકડી છે. એમાં બે જણ ના આવી જાય. કાં તો ભગવાન હોય કાં તો તમે હો. હવે એનો અર્થ સમજાણો? તમે જયારે તમે અહમ શૂન્ય બનો ત્યારે તમે અરહમ પ્રાપ્ત કરો. શું કીધું? તમે જ્યારે અહમ શૂન્ય બનો ત્યારે તમે અરહમ પ્રાપ્ત કરો. બરોબર? જી. હવે અહમ શૂન્ય તો બનવું નથી આપણે. હું એટલે કંઈક. અને તે પણ પાછું હું એટલે કોણ? આ નામ અને રૂપ. કે જે પૂતગલ છે, જે જડ છે, જે નાશવંત છે, વિનાશી છે, એમાં આપણે આપણું અસ્તિત્વ સ્થાપ્યું છે. હવે શું થાય એમાં? એ તો નાશવંત છે, તેમાં આપણું અસ્તિત્વ સ્થાપ્યું, આપણું અસ્તિત્વ નાશ પામે. જે અવિનાશી છે એમાં આપણું અસ્તિત્વ સ્થાપીએ તો એ અવિનાશી બને, ક્યારે વિનાશ ના પામે. સમજાણું? બરોબર. થેન્ક યુ. અને મને આ વૈરાગ્ય અને વિતરાગતા આપણે ઘણી વખત વાત કરી છે કે વૈરાગ્યની પરાકાષ્ઠા એ વિતરાગતા કહેવાય છે. પણ એ બેમાં ફરક શું? એટલે કેવી રીતે સમજી શકાય એને, વૈરાગ્ય અને વિતરાગતા? વૈરાગ્ય સમજાય છે? જે 18 દોષથી રહિત છે. જો જ્યાં સુધી જીવને આ લોક
કે પરલોકની કોઈ પણ પ્રકારની ઈચ્છા રહી છે ત્યાં સુધી એનામાં વૈરાગ્ય નથી. હવે જ્યારે એને આલોક કે પરલોકની ઈચ્છા નાશ પામે છે ત્યારે એને વૈરાગ્ય કહેવાય. અને એ વૈરાગ્યની જ્યારે પરાકાષ્ઠા આવે, એટલે ઘૂંટાય 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 અને આત્મામાં જ્યારે એક રૂપ બની જાય એ વૈરાગ્ય, ત્યારે એ જીવ વિતરાગ બને છે. અથવા એનામાં રહેલું જે વિતરાગત્વ એ મૂળ તત્વ છે. આ દરેક આત્મા વિતરાગ છે મૂળમાં. કર્મના સંયોગે એ સંસારી બન્યો છે. તો જ્યાં સુધી આ કર્મના પ્રભાવમાં છે ત્યાં સુધી એનું જે વિતરાગત્વ છે અંદર પડેલું એ ઢંકાયેલું પડ્યું છે. તો વૈરાગ્ય એ અને બીજું શું થાય છે કે એના કારણે અને જગતની બધી જ વસ્તુઓ જે છે એના તરફ એનું આકર્ષણ છે. એટલે મને આ જોઈએ, મને તે જોઈએ, મને આ જોઈએ, તે જોઈએ. તો એ જ્યારે આ બધી ઈચ્છાઓ શમી જાય, આલોક અને પરલોકની એક પણ ઈચ્છા ન રહે, ત્યારે શું બને? એને વૈરાગ્ય કહેવાય. અને એ જ્યારે ઘૂંટાય 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 અને અંદર બરોબર આત્માની અંદર જ્યારે ઘટ્ટ બની, ત્યારે શું બને કે એનું જે વિતરાગતા પોતાનો મૂળ સ્વભાવ છે એ પ્રગટ થાય. એટલે વૈરાગ્યની પરાકાષ્ઠા એ વિતરાગતા છે. વૈરાગ્યની અંદર મારા આત્મા સિવાય મને બીજું કાંઈ ના જોઈએ, એ વૈરાગ્ય છે. અને એ ભાવ ઘૂંટતા 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 જે ખરેખર અંદર પડેલું જે વિતરાગતા છે એ પ્રગટ થાય છે. એટલે કીધું કે વૈરાગ્યની પરાકાષ્ઠા એ વિતરાગતા છે. તો જો ભગવાનનો 12.5 વર્ષનો સાધના કાળ, એ ભગવાન તો આ જ કરે, કઈ ઈચ્છ્યું તો કઈ નહીં. આ લોકની ઈચ્છા કે પરલોકની કોઈ ઈચ્છા નહીં. પોતાના આત્માની અંદર, પોતાના સ્વભાવની અંદર ઘૂંટ્યા કરું, ઘૂંટાયા કરું, ઘૂંટાયા કરું, ઘૂંટાયા કરું, એમ કરતા 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 પોતે દશાને પામ્યા. સમજાણું? જી, થેન્ક યુ. દીનાબેનને પ્રશ્ન દીનાબેનને પ્રશ્ન છે. બોલો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જી. તમે જે આપણે થોડીક વાર પહેલા તમે કીધું જો એક પર્યાયને શુદ્ધ કરીએ તો બાકીની બધી પર્યાય શુદ્ધ થાય છે. તો એ તત્સમયની એમાં તત્સમયની યોગ્યતા ને એ બધું આવે કે એ જરા સમજાવશો? પર્યાય તો એક સમયની છે ને. આમ સોરી, પર્યાય તો એક સમયની છે ને. હા. તો તે સમયની પર્યાય જો શુદ્ધ બને તો બાકીની ત્યાર પછીની જે પર્યાય આવે શુદ્ધ જ હોય. એટલું જ છે, પણ that is too much. ઘણું છે પણ એમાં એટલે આમાં બીજું કોઈ રહસ્ય નથી. આમાં બીજું એવું છે કઈ બીજું? આ જ રહસ્ય છે. હા, બરાબર છે. રહસ્ય એ છે કે પર્યાય આપણી શુદ્ધ થતી નથી. યસ, એટલે એક પર્યાય શુદ્ધ થાય. એક ક્ષણ તમારે ભગવાન એમ કે છે કે તું મને તારી એક શુદ્ધ ક્ષણ આપ, બાકી વધારે નથી જોતું મને. પરમાત્મા આપણી પાસે એક શુદ્ધ ક્ષણ માંગે છે, આપણે એ આપી નથી શકતા. કે જે શુદ્ધ ક્ષણની અંદર ન કોઈ રાગ હોય, ન તો દ્વેષ હોય, ન કોઈ અહંકાર હોય. બોલો, છે કોઈ એવી ક્ષણ આપણી પાસે? આવશે, આવશે, જરૂર આવશે. થેન્ક યુ. બોલો, બીજો કોઈ પ્રશ્ન? એક ક્ષીણમાં દશાની વાત ચાલે છે ને હમણાં.
એ તમે ક્ષીણમો દશાની વાત કરી રહ્યા છો જ્યારે ના, એ વિતરાગતા ક્ષીણમો દશા તો પછી આવે ને, એ તો પરિણામ છે. પણ વિતરાગતા પણ ત્યારે જ આવે ને. હા, ત્યારે જ આવે ને. પણ એટલે ક્ષીણમો એટલે વિતરાગતા. ક્ષીણ વૃત્તિત્વ, વૃત્તિ, હા, યસ. ક્ષીણ વૃત્તિ, વૃત્તિઓ જે છે ને આપણી, યસ. કે જેને આધારે પ્રવૃત્તિ થાય છે અને પ્રવૃત્તિની અસર વૃત્તિ ઉપર થાય છે. યસ. જો આ વાત સમજાઈ જાય ને જીવને, તો ઘણી સાધનામાં આપણને આપણે બળ મળે. આપણી વૃત્તિઓની અસર આપણી પ્રવૃત્તિ ઉપર થાય છે અને આપણી પ્રવૃત્તિની અસર વૃત્તિ ઉપર થાય. માટે ભગવાને 6 આવશ્યક બતાવ્યા. એ પ્રવૃત્તિમાં છે. બરોબર. 6 આવશ્યક પ્રવૃત્તિ, કે એ પ્રવૃત્તિ કરતા 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 તમારી વૃત્તિ શુદ્ધ થતી જાય. સમજાય? યસ. તમે એક સામાયિક કરો, કે પ્રતિક્રમણ કરો, કે ચૈત્યવંદન કરો, કે દેવવંદન કરો, પૂજા ભક્તિ વગેરે કરો, એનાથી આ પ્રવૃત્તિ છે. ઇઝ નથિંગ બટ પ્રવૃત્તિ. બરોબર. પણ એ પ્રવૃત્તિથી તમારી અંદરની જે વૃત્તિ જે છે એમાં સુધારો લાવવાનો છે, એ શુદ્ધ કરવાની છે. હવે એ શુદ્ધ થાય તો તમારી પછીની જે પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ પણ શુદ્ધ થતી જાય. એટલા માટે આપણે જ્યારે સામાયિક લઈએ કે પ્રતિક્રમણ કરવા બેસીએ કે ચૈત્યવંદન, ત્યારે એરિયાવ્યમ કરીએ છીએ. બરોબર? એરિયાવ્યમ શું છે? એરિયાવ્યમ સૂત્ર શું છે? શુદ્ધિનું સૂત્ર છે. બરાબર. ક્ષમાપના માંગીએ. ક્ષમાપના તો પહેલા શુદ્ધિનું સૂત્ર છે. એરિયા વ્યય, વિરાણાય, ગમણા ગમણે, પાણા ગમણે, બે ગમણે હરિ, આ બધી તમે જે વિરાધનાઓ કરી છે એ વિરાધના બધી પાછા કરવાની વાત છે. સમજાય? યસ. કેમ કે એ વખત તમે ધર્મ નું આચરણ કરી જ ના શકો. તમારા મનની અંદર ગુસ્સો હોય, કોઈના પ્રત્યે દુર્ભાવ હોય, અણગમો હોય, અને તમે સામાયિક કરવા બેસો તો ભગવાન તો તમારું સામાયિક કબૂલ ના કરે. માટે તમે પહેલા ક્ષમા કરી દો, પેલા એ સૂત્રથી. બરાબર? દરેકે દરેક તમે જુઓ ઓલામાં અનુષ્ઠાનોમાં એ સૂત્ર પહેલું છે. અહિમુક્તા મુનિ ઓલી હોડી ચલાવી, બરોબર, પાણીમાં દોષ થયો, બરોબર છે ને? રાઈટ. અહિમુક્તા મુનિ હતા ને? યસ. એટલે બાળ મુનિ હતા. બાળમુનિ. તો ભગવાન પાસે આવ્યા, બધા સાધુઓ બધા એકદમ એના પર એને ગુસ્સો કરવા લાગ્યા કે આવું કંઈક થાય નહીં, મુનિથી નામ તેમ. ભગવાન પાસે લઈ ગયા, ભગવાન પાસે આવ્યા. ભગવાને શું કીધું કરવાનું? શું કીધું કરવાનું? કે જા એરિયા કરી લે. શું કીધું? એરિયા એમ કરતા 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 પણક દગે મોટી મકડા સંતાન એ હજી પૂરું નથી કર્યું અને એમાં ઉપયોગ ચાલી ગયો અંદર. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. બીજા સાધુઓ જોતા રહી ગયા છે. આ મહત્વ છે એરિયાવ્યમનું. આપણું એરિયાવ્યમ કેવું હોય છે? હે બોલો? ગગડાવી ગયા ને? બોલી નાખ્યું સૂત્ર. ભાવ આવે. એરિયા એટલે એ બી ખબર છે? એરિયા એટલે
દરેક જાતની પ્રવૃત્તિ કરતા કરતા હલન ચલન બધી પ્રવૃત્તિ કરતા, હે પ્રભુ મારાથી ઘણા બધા દોષો અને ઘણી બધી આરાધના વિરાધના થઈ ગઈ, આરાધનાની વિરાધના થઈ ગઈ છે. એ વિરાધના માટે હવે હું પ્રાયશ્ચિત માંગુ છું, પસ્તાવું છું. વિરાધના થઈ હિર્યા વયા વિરાધના ગમણા ગમણે પાણક ગમણે બેક ગમણે હરેક ગમણે ઓસા ઉતિંગ પણગ દગ મટ્ટી મકડા સંતાણા સંકમણે જેમે જેવા વિરાયા. કોઈ પણ જીવને મારાથી વિરાધના થઈ હોય તો અને પ્રભુ સંઘની પંચેન્દ્રિય જીવો સિવાયના જે બીજા જીવો છે એમની મેં ઘણી વિરાધના કરી છે અને એમનું આમ બોલીશ નથી, એમની માફી માંગુ છું. એમને તો નહીં સંભળાય, પરંતુ આપ મારા વતી એમને કહેજો કે આ જીવ તમારી માફી માંગે છે, એમને માફ કરે, તમારે માફ કરે. હિચકારી ભગવાન પસાય કરી, કૃપા કરીને આપ એમને એમ કહેજો. શું કે છે? આપણી વાણી ના સાંભળી શકે ને આ જીવો. અસંગની પંચેન્દ્રિય સુધીના જીવો આપણી વાણી સાંભળી ના શકે. કેવળ સંઘની પંચેન્દ્રિય જીવો છે. તો બાકીના કેટલાય જીવોની આપણે વિરાધના કરી, એમને કેવી રીતે આપણે એમની માફી માંગીએ અને કેવી રીતે સાંભળીએ? માટે આપણે ભગવાનને કહીએ છીએ, પ્રભુ એક મારું કામ કરજો. આ બધા જીવો જે છે એની કેટલી બધી વિરાધના અમે કરી છે, મારા વતી અમને ઈચ્છા કરું. આ જે કરુણાનો ભાવ છે, આ જે ભાવ છે એ તમને પમાડશે. એમ સૂત્ર કરતા બોલતા આપણે આંખમાંથી આંસુ આવે, ગદગદ કહીએ. કેટલા જીવોની વિરાધનાથી આપણે ટકીએ છીએ, આપણું જીવન ટકે છે. માટે વહેલામાં વહેલી તકે મોક્ષે જઈએ આપણે તો એટલીસ્ટ અનંતા જીવોની જે આપણે વિરાધના કરીએ છીએ એમાંથી આપણે એમને અભયદાન આપી શકીએ. હા મારે છે. અહોભાવની પૃષ્ઠભૂમિ પરની આ યાત્રા મનને નિર્મળ બનાવશે. રાગ દ્વેષની શિથિલતા વાળી ક્ષણો શુદ્ધની દિશામાં સાધકને લઈ જશે. આ શુદ્ધ ક્ષણ છે અને ત્યારે થશે પ્રભુના ગુણોની અનુભૂતિ, પ્રભુના નિર્મળ સ્વરૂપની અનુભૂતિ. અને ત્યારે આપણને એમ લાગે કે મારું સ્વરૂપ પણ આવું જ નિર્મળ છે. આ છે પદસ્થ ધ્યાન. પ્રભુના નામની હોડીમાં બેસીને ભવ સમુદ્ર તરવાની વાત. સરસ ગીત યાદ આવે. નામ તમારું ગમી ગયું છે, કહો અમે શું કરીએ? એક તમારું નામ જપીને શ્વાસે શ્વાસે ભળીએ. તમને સુરસાની વાત આવે ને કે શ્વાસે શ્વાસે 100 વાર સ્મરણ કરું તમારું પ્રભુ. સુરદાસ કહે છે ને કે પ્રભુ આ બે લોચન વડે આપણા દર્શન કરતા એમ થાય છે કે કેવી રીતે હું કરું? મારા 3.5 કરોડ રોમ ને
ચક્ષુ આપી દે મને, મારે આપના દર્શન કરવા છે. આ પ્રભુના દર્શનની વાત છે. બોલો, એક તમારું નામ જપીને શ્વાસે શ્વાસે ભરીએ, નામે બીજા કોઈનું અમને યાદ હવે નહીં આવે. એવું બને? એક તમારા નામની સાથે ખૂબ અમોને ફાવે, એક અગોચર ધામ અલખનું આપના નામે વરીએ. એવું કંઈક કરો ને, ખુદનું નામ અમે વિસરીએ, ખુદનું નામ અમે વિસરીએ અને તમારા નામની સાથે ભીતરમાં વિસ્તરીએ. અમે વિસ્તાર પામી અમારા હૃદયની અંદર, અમારા અસ્તિત્વમાં તમારું નામ છે. નામની હોડીમાં બેસીને ભવનો દરિયો તરીએ. આ નામ નિક્ષેપે પ્રભુની નામ ગ્રહે આવી મિલે મને ભીતર ભગવાન. અધિકારી સાધક જેની પાસે અહોભાવની સશક્ત પૃષ્ઠભૂ છે, બેકગ્રાઉન્ડ, નિર્મળ હૃદય દ્વારા જેની શુદ્ધ વણીની યાત્રા પ્રારંભાયેલી છે, આવો અધિકારી સાધક પ્રભુનું નામ લે છે અને એ સાથે જ પ્રભુની સાથે એની અભિદાનુભૂતિ થઈને રહે છે. આ જ પદસ્થ ધ્યાન. કલાપુરુષ મહારાજ સાહેબ, આપણા ગુરુદેવ, આ બધા આવા ભક્તો બને છે ભગવાન. આ બધા માનવીજી મહારાજ સાહેબ, એક મંત્રી રાજાને આ વાત કરેલી. અધિકારી વ્યક્તિનો શબ્દ બહુ જ મહત્વપૂર્ણ છે. રાજા કે શબ્દ એટલે શબ્દ, પછી એ કોનો છે એનો શું ફેર પડે. આપણે કહીએ મંત્રીએ વિચાર્યું કે રાજાને આ વાત પ્રયોગથી સાબિત કરી આપો. ત્યાં સેનાપતિ આવ્યા, નમન કરીને બેઠા. મંત્રી કહે, સેનાપતિ, આ રાજાને જેલમાં પૂરી દો. સેનાપતિ તો સ્તબ્ધ થઈ ગયો. મંત્રીનું મગજ તો ચસકી ગયો નથી ને. રાજા થઈ ગયા ગુસ્સે. મારો મંત્રી, મારો સેવક મને જેલમાં પૂરવાની વાત કરે. રાજા સેનાપતિને કહ્યું, મંત્રીને પકડો અને એને જેલમાં પૂરી દો. સેનાપતિ તરત ઉભા થાય મંત્રીને બંદી બનાવવા માટે. મંત્રી ખડખડા રસ્યા. મંત્રી કહે, મહારાજ જોયું ને, શબ્દ તમારો અને શબ્દ મારો કેટલો ફરક પડ્યો. તમારો શબ્દ અધિકારીનો શબ્દ હતો. ખ્યાલ આવ્યો? નામ ગ્રહે આવી મિલે મને ભીતર ભગવાન ભવી છે. મંત્ર ભલે જેમ દેવતા વહાલો કીધું આહવાન. મંત્રનો પ્રયોગ કરી જે રીતે દેવનું આહ્વાન કરે છે, એ જ રીતે ભક્ત પ્રભુના નામ રૂપી મંત્રના સ્મરણ રટણ દ્વારા પોતાના મનમાં પ્રભુને પ્રતિષ્ઠિત કરે છે. આપણે એમ કહીએ કે આપણે તો કેટલી વાર ભગવાનનું નામ લીધું અને ભગવાન આવતા જ નથી. કેમ નહીં આવતા હોય એ વિચાર કર્યો? ભગવાન કેમ નથી આવતા? મહોપદ્ય શ્રી માનવીજી મહારાજ પોતાની અનુભૂતિને અહીં શબ્દથી આપે છે. ધ્યાન પદસ્થ પ્રભાવથી ચાખ્યો અનુભવ સ્વાદ ભવીજી. માન વિજય વાચક કહે મૂકો બીજો વાદ. પદસ્થ ધ્યાનના પ્રભાવે મેં એટલે માનવીજી મહારાજે પોતે અનુભવ રસનો આસ્વાદ કર્યો છે. આગળ પણ એમની અભિવ્યક્તિ હતી. પ્રભુની મહેરે તે રસ ચાખ્યો. મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ પોતાની અનુભૂતિની ક્ષણોને શેપાળ રાસમાં શબ્દબદ્ધ કરે છે. તૂઠો તૂઠો રે મુજે સાહિબ જગનો તૂઠો. કૃપા કરી મારા ઉપર. ભગવાને મારા ઉપર કેવી કૃપા કરી, કૃપા વર્ષ. એ શ્રીપાળનો રાસ કરંતા જ્ઞાન અમૃત રસ બૂઠો. મહોપાધ્યાયજીને શ્રીપાળ રાસની રચના કરતા પ્રભુની કૃપા આત્મગુણાનુભૂતિ રૂપે મળી. પોતાના આત્માની અનુભૂતિ ત્યાં થઈ.
અનુભૂતિમાન મહાપુરુષની અભિવ્યક્તિ પણ બળુકી જ હોય છે, જોરદાર હોય છે. અજીતસેન મુનિની સ્તવના કરતા શ્રીપાળ કુમારના હોટેથી જે શબ્દો સર્યા તેમાં મહોપાધ્યાયજીની અનુભૂતિનો શબ્દ દે છે. તે પુગ્ગલ આપા બિહુ પક્કી થપ્પા. પૂતગલ અને આત્માના પર અને સ્વના બે જ ખાના સાધક પાસે હોય છે અને પછી સાધક સ્વ તરફ જ જાય છે. તિહા યોગ નાલિકા સમતા નામે તે જોવા માંડી ઉત્પત છાંડી ઉદ્યમે. ઈડા ચંદ્ર નાડી, પિંગલા સૂર્ય નાડી. ચંદ્ર અને સૂર્ય રામકૃષ્ણના પ્રતિક રૂપ છે. વચલી નાડી છે સુષ્મણા. સુષ્મણા તે યોગ નાલિકા કહેવાય, મધ્યસ્થ. રાગ અને દ્વેષને શિથિલ કરીને સાધક સંભાવને પુષ્ટ કરે છે ત્યારે તે સુષુમ્ણામાં પ્રવેશ કરે છે. એ અનુભવ શું કરે? મહોપાધ્યાયજી કહે છે, હરવ્યો અનુભવ જોર હતો જે મોહ મલ્લ જગ લૂંટો. પરી પરી તેહના મર્મ દેખાવી વારે કીધો ભૂટો રે. અનુભવ મોહને શિથિલ કરે છે. એક વખત તમને અનુભવ થાય, તમારું મોહ પામે લય કરે. બરોબર? સમય થઈ ગયો ને? યસ, ઓવર ટાઈમ. સમય થઈ ગયો છે. ચાલો આટલું પૂરું કરી દઈએ. અનુભવ સ્વનો, અનુભવ પરમાત્માનો, સ્વની નિર્મળ ચેતના સત્તા રૂપે પ્રભુની નિર્મળ ચેતના જેવી જ છે. એટલે સ્વરૂપે આપણે પ્રભુ જેવા જ છીએ. એટલે જ ઈશ્વરનો સાક્ષાત્કાર કે સ્વગુણાનુભૂતિ, સ્વરૂપાનુભૂતિ બેઉ એક જ છે. આ રીતે આ પદસ્થ ધ્યાનનું પૂરું કરીએ છીએ. એનો સારાંશમાં કહે છે કે શ્રી પદ્મપ્રભુજી સ્તવના પદસ્થ ધ્યાનને કેન્દ્રમાં રાખીને થઈ છે. પ્રભુના નામના સ્મરણ રટન દ્વારા ભાવક પોતાની ચેતનાને પ્રભુમય બનાવે છે. પદસ્થ ધ્યાન પ્રભુના નામ નિક્ષેપને કેન્દ્રમાં રાખીને કરાય છે. આ રીતે આપણે અહીંયા ત્રીજો પદ પૂરું કરીએ છીએ અને આવતી વખતે ચોથા પદમાં પ્રવેશ કરશું. તો ભવિષ્યમાં આનો પ્રયોગ કરવાનો ધ્યાન વિચારજો. જી. આ બધા ધ્યાનના પ્રકારોનો. હાજી. ઓકે સર. ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્મણમ જૈનમ જયથી શાસ્ત્ર. સદગુરુ દેવ મહાવીર સ્વામી ભગવાન જય જય. એક નાની અનાઉન્સમેન્ટ કરી દઈએ. બોલો. તમારે શિબિર કરવી મેમોરિયલ ડે વીકેન્ડમાં. હા, એવું મને કહેવામાં આવ્યું આજે. એટલે મે 29 અને 30th. હાજી. તો એ રિઝર્વ કરી દેજો. 11 થી 1 અને 3 થી 5 બંને દિવસ. બીજું વિરેન્દ્રભાઈ જે ચોપડી આવી છે એ મેલમાં મૂકી દીધી છે. મળી જાય પછી પૈસા મોકલજો. અને એટલું જ કેવું હતું સાહેબ. અને શિબિર માટે તમારે કોઈ સજેશન જોઈએ છે કે છે પૂરતા? સજેશન આપો તો સારું. તો કોઈને જો સજેશન આપવા હોય તો યોગેશભાઈ ફોર્મ બનાવી રહ્યા છે. એ પોસ્ટ કરશું અમે બે ત્રણ જગ્યાએ. એ ભરી દેજો ભરવું હોય તો. બહુ સરસ. યોગેશભાઈ યોગેશભાઈ ગયા લાગે છે. જૈનેન્દ્ર, આપણે જે વાત કરી હતી એ ફોર્મ તો રજીસ્ટ્રેશન નું ફોર્મ છે. એ આજની ઈમેલમાં આપણે જૈન સેન્ટરની ઈમેલમાં જશે. અને તમે જે વાત કરો છો એ થોડુંક જુદું છે. હા, જરા નવું બનાવી દેજો ને ભાઈ. એટલે શું ઇન્ક્લુડ કરવું છે અંદર? કે ખાલી તમારા શિબિર માટેનું સજેશન. ટોપિક્સ. ઓકે. એટલે બહુ સિમ્પલ વન. ફ્રી ફોર્મ. તો તમને ફોર્મ બનાવીને કાલ સવારે મોકલીશ તો તમે બધા ગ્રુપમાં શેર કરી દેજો. હાજી. થેન્ક યુ. ઓકે સાહેબ. તો અંતમંગળ સાહેબ. થેન્ક યુ. તો અંતમંગળ થઈ ગયું. અંતમંગળ થઈ ગયું. તો આજે રમેશભાઈ લેવાના છે બધાને. જેને ક્લાસ હોય પેલા હાથ ઊંચો કરજો, પછી જે દૂર હોય ઊંચો કરજો.
રમેશભાઈ, કોઈ you can start. પુષ્પાબેન, go ahead please. મને remove કરો the spotlight. Okay, હવે જય જિનેન્દ્ર મામી. જય જિનેન્દ્ર, સાતામાં છો ને? હા, બસ દેવગુરુ બસ બરોબર. તમારે જો હાજી. તેજસભાઈ. પ્રણામ ગિરીશભાઈ, સુખ સાદા પૂછું છું ને વંદન કરું છું. જય જિનેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર. થેન્ક યુ ફોર એવરીથિંગ. તો હવે બીજા દીનાબેન ને લઈ લ્યો. કોને? દીનાબેન. દીનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્ર દીના. ભાઈ લાગુ છું. હાજી. ભાઈ લાગુ છું. જી. સાતમ. હા, દેવગુરુ બસ. તો હવે બીજા બધા હાથ ઊંચા કરજો. You can take him in sequence, ભાઈ. કુસુમબેન શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્ર કુસુમભાઈ. યોગેશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? હા, દેવગુરુ બસ બરોબર છે. જય જિનેન્દ્ર. જય જય સૌરભ. જય જિનેન્દ્ર. પ્રણામ કરું છું. જય. પ્રદીપભાઈ શાહ ટોરેન્સ. જય ગિરીશભાઈ, સાતામાં છો? જય જિનેન્દ્ર બસ દેવગુરુ બસ બરોબર છે. કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં રહેજો. હાજી. જય જિનેન્દ્ર. રાજેન્દ્રભાઈ શાહ. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં. હાજી. હાજી. સ્મિતાબેન નવીનભાઈ શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. થેન્ક યુ. ઈલાબેન દેસાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું, સાતા પૂછું છું. જી. સાતામાં રહેશો જી. હાજી. તમે હર્ષાબેન ખોજા. જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. પ્રણામ. તબિયત સાચવજો ગિરીશભાઈ. થેન્ક યુ. હેમેન્દ્રભાઈ દોશી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? જય જિનેન્દ્ર રેખા. જય જિનેન્દ્ર. હા, બસ દેવગુરુ બસ બરોબર. સાતામાં રહેજો. જી. વિરેન્દ્રભાઈ એન્ડ ઉર્વશીબેન શાહ. તમારે ઘરેથી અવાજ આવતો હોય તો મ્યુટ રહેવું. ઉર્વશીબેન, go ahead please. ટેક કિશોરબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, ચરણ સ્પર્શ ને પાયવંદન પૂરેપૂરા ભાવથી સ્વીકારજો. જય જિનેન્દ્ર. સાતામાં છું. તમારી કૃપા સારું છે. કિશોરીબેન, go ahead please. જય જિનેન્દ્ર કિશોરબેન. તમે પોતાને મ્યુટ કરી દીધા બેન. હવે બોલો. હવે અડતા નહીં. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. ખૂબ ખૂબ આભાર. સાતામાં રહેજો. હાજી. અલકા કોઠારી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છો? હાજી. મિતાબેન શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, જય સાતામાં જિનેન્દ્ર. રહેજો. પ્રણામ કરું છું ગિરીશભાઈ. જી. જી. હસેન્દ્રભાઈ શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, જય સાતામાં. જિનેન્દ્ર હર્ષેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર બીના. જય ભાઈ લાગુ છું. પ્રણામ. સાતામાં છો ને ગિરીશભાઈ? હા, બરોબર છે. સાતામાં રહેજો. જી. રૂપાબેન. સાતામાં છું. જય જિનેન્દ્ર રૂપા. બસ બરોબર છે. પગે લાગુ છું. જી. જયશ્રીબેન શાહ. પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રણામ. જય જિનેન્દ્ર. જયશ્રી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં રહેજો. હાજી. યોગીબેન શાહ. હા, જય જિનેન્દ્ર. પ્રણામ. રૂપાબેન.
जय जिनेन्द्र योगी प्रणाम। हाँ बस देवगुरु पुष्प बरोबर। વીણાબેન શાહ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ કરું છું સત્તામાં. જય જીનેન્દ્ર વીણાબેન બરોબર છે. સત્તામાં રહેજો. હાજી તમે પણ. પંકજભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ સત્તામાં છો? જય જીનેન્દ્ર પંકજ બરોબર છે ભાઈ. બસ પગે લાગુ છું. જી. જય જીનેન્દ્ર. ચેતનાબેન. પ્રણામ ગિરીશભાઈ, પગે લાગુ છું. પ્રણામ જય જીનેન્દ્ર. સારી છે તબિયત તમારી? ના બરોબર છે. સાતામાં છો ને? દેવગુરુ પુષ્પ. ઓકે, થેન્ક યુ ફોર એવરીથિંગ. દેવાંગભાઈ. પ્રણામ ગિરીશભાઈ, જય જિનેન્દ્ર, સાતામાં રહેજો. થેન્ક યુ અગેન. આજે ખૂબ આનંદ થયું પદસ્થ પિંડસ્થ ધ્યાનનું વધારે જાણીને. સરસ. સુધાબેન શાહ. પ્રણામ જય જીનેન્દ્ર સુધાબેન. સાતામાં છો? હા બરોબર છે બેન. તમે બરોબર. બરોબર છે. થોડા ઢીલા લાગો છે એમ ફેસ ઉપર. બરોબર છે. બરોબર બરોબર. સાતામાં રહેજો. હસેન્દ્રભાઈ મિચ્છામી દુક્કડમ, તમે આવી ગયા? હા. આવી ગયા છે. થેન્ક યુ. તમને થેન્ક યુ. હાથ નીચે કરવાનો રહી ગયો છે. સોરી. વાલ્મીસ આઈફોન. ગિરીશભાઈ, જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર રમેશભાઈ. જય થેન્ક યુ. સાતામાં રહેજો. હા તમે પણ. ઘણો ઘણો આભાર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર પ્રદીપભાઈ. જય જીનેન્દ્ર. સારે મારો વિજય. રમેશભાઈ થેન્ક યુ. થેન્ક યુ પ્રદીપભાઈ, રમેશભાઈ. કોઈ બાકી રહી ગયું હોય તો બોલો. જય જીનેન્દ્ર, પ્રણામ સર્વે. બોલ્યા નહીં પણ બાકી રહી ગયેલા બેન? ના ના, તો પછી હમણાં નહીં. બાકી રહી ગયું એ પેલા બોલો. આ વાલ્મીસ આઈફોન કોણ છે? એ નહીં બોલ્યા, એમણે જવાબ નહીં આપ્યો. અચ્છા, તો હવે આવો ખોજાબેન, આવું હોય તો હર્ષાબેન. જય જીનેન્દ્ર સર્વેને પ્રણામ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર સર્વેને. જય જીનેન્દ્ર સર્વેને. જય જીનેન્દ્ર સર્વેને. પ્રદીપભાઈ, રમેશભાઈ થેન્ક યુ અને બધાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. થેન્ક યુ પ્રદીપભાઈ, રમેશભાઈ. તમારા ત્રીજા ક્યાં ગયા બંધુ? એમને આજે કોઈ વિશેષ કામ, મને મૂંઝવી ના નાખતા. વિશેષ કામ હતું એમને કઈક. થેન્ક યુ. થેન્ક યુ. જય જિનેન્દ્ર બધાને. ગુડ નાઇટ. ગેરહાજરી ચાલે એમ ને? આજે માલાબેન પણ નથી એટલે કઈ દંપતિને કઈ કામ હશે. ચાલો. આશીર્વાદ આપો, રજા આપો સાહેબ. પછી મળીએ શનિવારે. યસ સર. ઓલરાઈટ, આવજો બધા. જીનેન્દ્ર સત્તામાં રહેજો. જી. તો રેકોર્ડિંગ બંધ